નમસ્કાર ગુજરાતના ખેડૂત મિત્રો, દેશ દુનિયા અને આપણા ગુજરાતના સૌથી મોટા અને તાજા સમાચારની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। ખેડૂત મિત્રો ખાસ કરીને ચેતી જજો, કારણ કે અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા ભારે આગાહી। ગુજરાતના કયા વિસ્તારોમાં સૌથી વધુ વરસાદ પડશે, શું આગાહી આપવામાં આવી છે? પીએમ કિસાન યોજનાને લઈને મોટા સમાચાર। તો આપણે એક પછી એક સમાચાર સાંભળી લઈએ। ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરી નાખજો અને કોમેન્ટની અંદર ફક્ત એટલું જણાવી નાખજો કે કયા ગામથી વિડીયો જોઈ રહ્યા છો। સૌપ્રથમ વાત કરવામાં આવે ગુજરાતના ખેડૂતોને લઈને મોટા અને તાજા સમાચાર। પીએમ કિસાન યોજનાના આગામી 2000 હપ્તાની રાહ જોઈ રહ્યા છે। દેશભરના કરોડો ખેડૂતો આગામી હપ્તાની રાહ જોઈ રહ્યા, ત્યારે લાભાર્થીઓને કેવાયસી અને આધાર બેન્કિંગ લિંક પૂર્ણ રાખવાની સલાહ। ડીએપી ખાતરનો પુરવઠોનો વધારો। ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં સહકારી મંડળીઓના દ્વારા ડીએપી અને એનપીકે ખાતરનો પૂરો જથ્થો ઉપલબ્ધ કરાવવાની કામગીરી ચાલુ છે। કપાસના પાકમાં જીવાતથી સાવધાન। વરસાદી વાતાવરણને કારણે કેટલાક વિસ્તારોમાં ગુલાબી ઈયળ અને અન્ય જીવાતનો ખતરો વધ્યો હોવાથી કૃષિ વિભાગે નિયમિત દેખરેખ રાખવાનું જણાવ્યું છે। મગફળીના પાકમાં યોગ્ય દવાનો છંટકાવ। વરસાદ બાદ ફૂગજન્ય રોગોથી બચવા માટે કૃષિ નિષ્ણાતોએ સમયસર દવાનો છંટકાવ કરવાની સલાહ આપી છે। ડાંગરના વાવેતરમાં તેજી। દક્ષિણ અને મધ્ય ગુજરાતના સારા વરસાદને કારણે ડાંગરનું વાવેતર ઝડપથી આગળ વધી રહ્યું છે। પશુપાલકો માટે ખાસ એક મહત્વની સૂચના। સતત વરસાદને કારણે પશુઓને સ્વચ્છ પાણી અને સૂકો ચારો આપવાની તથા રોગ પ્રતિકારક રસી સમયસર અપાવવાની સલાહ આપવામાં આવી છે। માર્કેટ બજારમાં ભાવમાં વધઘટ। જીરું, કપાસ, એરંડા અને મગફળીના બજાર ભાવમાં સામાન્ય વધઘટ નોંધાઈ રહી છે। પાક વીમા અંગે ખેડૂતોને માર્ગદર્શન। ખરીફ પાક માટે પાક વીમાની અરજી સમયસર પૂર્ણ કરવા કૃષિ વિભાગે ખેડૂતોને અપીલ કરી છે। સિંચાઈ માટે જળાશયોમાં પાણીની આવક વધી। સારા વરસાદને કારણે અનેક ડેમ અને જળાશયોમાં પાણીની આવક વધી રહી છે, જે સારા સમાચાર છે। કૃષિ વિભાગની એક મોટી અપીલ। ખેડૂતોને પાકમાં પાણી ભરાઈ ન રહે તેની ખાસ કાળજી રાખવા જણાવ્યું છે। ગુજરાતના ખેડૂત મિત્રો, વિડીયો આટલા સુધી જોઈ રહ્યા છો તો વરસાદ વિશે વાત કરીએ તે પહેલા એકવાર ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। દરરોજ તાજા સમાચાર જોવા મળશે। ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના। બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ। સુરત, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે। સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયો વરસાદ। રાજકોટ, જામનગર અને અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા। માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે। દરિયામાં પવનની ગતિ વધવાની શક્યતા હોવાથી માછીમારોને સાવચેતી રાખવા સૂચના। નદી નાળાઓમાં પાણીની આવક વધી। સતત વરસાદને કારણે અનેક નદી નાળાઓમાં પાણીનું સ્તર વધ્યું છે। નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ। ભારે વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખીને સ્થાનિક તંત્રને સજ્જ રહેવા સૂચના આપવામાં આવી છે। આગામી 3 દિવસ વરસાદી માહોલ। હવામાન વિભાગે આગામી 3 દિવસ સુધી રાજ્યમાં વરસાદની વાતાવરણ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે। વીજળીના કડાકા સાથે વરસાદ। કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી। ખેડૂતોને હવામાન અપડેટ જોવાની સલાહ। પાકમાં દવાનો છંટકાવ કરતા પહેલા સ્થાનિક હવામાનની માહિતી તપાસવા અપીલ કરવામાં આવી છે। ચોમાસાની સ્થિતિ અનુકૂળ। ગુજરાતમાં ચોમાસું સામાન્ય ગતિએ આગળ વધી રહ્યું હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે। પીએમ કિસાન યોજના અને અન્ય મુખ્ય સમાચાર જોઈએ। પીએમ કિસાન ઈ-કેવાયસી જરૂરી। જે ખેડૂતોને ઈ-કેવાયસી બાકી છે તે વહેલી તકે આ પ્રક્રિયા પૂર્ણ કરે તેવી અપીલ કરવામાં આવી છે। આધાર અને બેંક ખાતાની વિગતો ચકાસો। યોજનાનો લાભ મેળવવા આધાર, બેંક અને ખાતાની માહિતી સાચી હોવી જરૂરી છે। ખેડૂતો માટે નવીન કૃષિ માર્ગદર્શિકા। રાજ્ય સરકાર દ્વારા વરસાદી સિઝન માટે નવી સલાહ જાહેર કરવામાં આવી છે। ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે ખેડૂતોને અપીલ। અફવાઓથી દૂર રહી માત્ર કૃષિ વિભાગ, હવામાન વિભાગ અને પીએમ કિસાન યોજનાના અધિકૃત અપડેટ પર વિશ્વાસ રાખવાની અપીલ કરવામાં આવી છે। તો ગુજરાતના ખેડૂત મિત્રો, આજના વિડીયોની અંદર આટલું રાખીએ। આવનારા વિડીયોની અંદર મળીએ। આજે તારીખ 21/7/2026 સૌથી મોટા અને મુખ્ય સમાચાર અહીંયા સમાપ્ત કરીએ છીએ। ખાસ એક નોંધ કે આ બધા જ સમાચાર એઆઈ મોડ દ્વારા સજેશન કરવામાં આપેલા છે, તો થોડા ઘણો ફેરફાર થઈ શકે છે। થેન્ક યુ।